તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણે આવી ગયા છીએ કે મિર્જાપુર ને મિર્જાપુર તમે જોઈ શકો છો કે પેલા જીવનજી એક્ટર જોવો કે શું કરે છે. જીવનની ભેંસો એક સારવાર લાયા હતા, બરાબર. ચોકન લાયા હતા ખબર છે. મિર્જાપુરના તળાવમાં મોટો જંગ તળાવ છે, તો એક સારવા માટે લાયા હતા. તો અમે સારીને પછી આપણે આવી ગયા છીએ, એટલે પછી રહ્યા ખરા ને યુવાની બેસીને ખરા ને યુવાના વાળામાં બધે છે, બરાબર. ટેમ્પરરી જે વાળો છે એમાં બધે છે. તમે જોઈ શકો છો કે અમે આ બાજુ આવું છું ને આપણે આજે બનાવવાના છે કોમેડી વિડીયો. તો એના માટે આપણો વેકન નાઠા છીએ, બરાબર. તો બાઇકને કરી દીધું છે વેકન ઊભું, અને આપણે તો આખા દાણાના પલળી ગયા છીએ, બરાબર. હવારોના પલળીએ જ છીએ ભાઈ. અને કે આનો મતલબ એવો છે કે સવારે આપણે સાર વાટતા હતા, તાણા આપણે પલળ્યા હતા. તો ખરા ને આપણે તમે જોઈ શકો છો કે વેકણ આવી ગયા છીએ, અને જીવન કે અમે આવું છું વેકણ. તો પહેલાં તો આબ્બા દઈએ ને યુવાનું શું કે આવું થાય છે, બરાબર. યુવાનો પાસેથી બે શબ્દો સાંભળી જઈએ. બનાવે કે કંટાળો આવે તો યાર વિડીયો બનાવવાનો. આમાં ભેંસો પૂછી રહી જાય છે, શું કેવું? વાત સાચી છે. તો ભાઈ આપણે આવી ગયા છીએ, તો હોય અમે યુવાની ભેંસો કરીને તમે જોઈ શકો છો કે વેકણ વાળા બંધી કાઢી છે, અને જીવન કે અમે આવી ગયા છે. અને તમે આજુબાજુનો વરસાદનો લુક જુઓ, અને ચોમાસાનો નજારો તમે જોઈ લો, બરાબર. મજબૂત છે, મજબૂત. તળાવ બળાવ બતાવી દીધું ભાઈ તળાવ બળાવ બતાવી દઈએ તમને. અને બાકી તો જીવનજી અમે આવી ગયા છે, એટલે આપણે અમે પાછા નીકળી છીએ ગોમ બાજુ. અને છત્રી બત્રી અંગાટ લઈને ફરે છે, પલળી ગયા છે તોય. એમ કહું યાર, ઠંડી રાતે ઠંડી વાગે છે. વાત સાચી છે, દાળ પલળી રહીએ છીએ પણ મજા આવી જાય છે. પણ હજુ ખબર પડે છે. પડે. વાત સાચી છે. બાકી છે પેલા કાળુજી, બરાબર. તો અમારે કાળું મોમો થઈ રહ્યા, બરાબર. જો તમે એન્ટ્રી બન આવો છે. બાકી એ વેકન બેહો જ સારો છે. ફોન હાથમાં નહીં, અરે ગુજામણી હાથમાં કાઢ્યો છે, અને કોકને ફોન કરવાનું કરે છે. બધા ડિલીટ કરી દેજે. લાવો ડિલીટ કઈ નાખી. તો ભાઈ પેલા તો આરે આપણે આવીએ ને 3 થી 4 વખત આવીએ ને, એમાં એક વખત તો આરે આપણે પાસે મેસેજ ડિલીટ કરાવે જ પાછા. કોઈને આવડતા નહીં. ઘર પેલી બધા આવડતા જ નહીં પહેલા નહીં. તો ભાઈ આપણે મેસેજ ડિલીટ કરી દઈએ છીએ ને હું અહીંથી આપણે જઈએ છીએ ગોમમાં. અને ગોમમાં શેરી પાસે સેવો શૂટિંગનો પ્લાન થાય છે, એ રીતના બધું બતાવતા રહીએ છીએ, બરાબર. તો ભાઈ આપણે આવી જઈએ છીએ ઘેર ને મસ્ત એવું પ્લાનિંગ કરી દીધું છે કે લોકેશન છે એ જગ્યાએ જવાનું છે. તો આર્યા છે ચતુરબા બે શબ્દો કહી દો તા. અમે જે છે વિડીયો બનાવવા વાળા, તમે કરી દીધો લાઈક શેર અને સબસ્ક્રાઇબ. અને અમારા કલાક બાકી છે, કલાક પૂરા કરાવો એસપી વડનગર ચેનલમાં. હા, કલાક પૂરા કરાવો તો મને એવું લાગે કે ના સપોર્ટ કરે. વાત સાચી છે. બોલો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. એસપી વડનગર. હા. તો ભાઈ બધા માણસો આવી ગયા છે ને આર્યા નેહાળમાં આવી ગયા છે. અને અમે સ્ક્રિપ્ટ તૈયાર કરી દીધી છે કે એ બનાવવાની છે, લોકેશન ઉપર જવાનું છે. તો અમે લોકેશન બધું સ્ક્રિપ્ટ ને બધું તૈયાર કરી દીધું છે ને સંજયજી આવું છે પાછળ, પણ એ લગભગ હજી બુશર્ટ પહેરે છે, બરાબર. કારણ કે યાર સોમાં તો આવું રહેવાનું ભાઈ, બરાબર. તો લે હેડો આપણે આગળ એવું પ્લાનિંગ થાય છે એ રીતના બતાવતા રહીએ છીએ. તો ભાઈ આપણે આવી ગયા છીએ એકણ શૂટિંગના લોકેશન ઉપર ને જોવા ચતુર્ભા બધાનો સ્ક્રિપ્ટ સમજાવશે. જો તારા આવવાનું મરી જવાની એક્ટિંગ કરવાની છે, અને તું કોમ કરતો હશે ને તારા પાસે આવીને મરી જશે, અને તારે લઈને ઘેર જવાનું છે, અને બધા હકે વાલે બોલાવાના છે. અને એ રીતના આપણે સ્ક્રિપ્ટ છે મોટી મોટી સમજાવવાનું તમારે. તે હકો વાળા બોલાવીને તમારા એમ કહેવાનું કે મારા આટલા પૈસા લેવાના, પેલા લેવાના છે, એટલા પૈસા લેવાના છે, એવું કહેવાનું. તો આગળ પાછળ કોઈ નહીં. તો ભાઈ તમે જોઈ શકો છો કે એના સ્ક્રિપ્ટ બનાવશે ને પેલી બાજુ બધાને મને સ્ક્રિપ્ટ ખબર જ છે. અમે 3 જણો સ્ક્રિપ્ટ બનાવી છે, તો ઇવન બધા એરા સમજાવે છે ને જે રીતના અમારે બનાવવાનું છે એ બધું સમજાવીએ છીએ. અને એકણ હું શૂટિંગ ચાલુ કરીએ છીએ, બરાબર. બાપુ તારા ખાને છે ને ઊંઘી જ રહેવાનું, બોલવાનું નહીં. મરી જવા ને એવી એક્ટિંગ કરવાની. અને એ પેલું શોખ જઈને મરી જાય એવું નહીં લે, ડાયરેક્ટ પેલું મરી ગયો ને એ જ બતાવે. હા, બરાબર. હું ભુરજી પહાડ જઈને મરી જવું એ શું લાગે? એ બરાબર ના લાગે યાર, એમ કેવું તો કહું છું બરાબર. બાકી ડાયરેક્ટ આમ મરી જ હોય ને પછી બધું ખબર તો પડે કે એ મરી જાય એટલે શું જાય ના, એટલે એ રીતના બને તો થોડું હમું રહે, બરાબર. તો ભાઈ આપણે ચાલુ કરીએ છીએ એમ શૂટિંગ. ભાઈ જીવનલાલ આવી જાય એનો સ્ક્રિપ્ટ ખાવા પડી જાય એટલે પટપટ વાર ના ના એ સર દીકડું. બાકી તો હા રે બધા કોણ છે લે? માફિયા એસબી વડનગર. ના આ તો બધા નામ મેમ્બર છે. શું કરી કોણ હશે કે જીવન બાપુ તો જો મારી જેલામાં તો કોતો ઈને રાખો, કોતો ઈને રાખો. જે પડી છે ઈને રાખો. બરાબર બરાબર છે. બરાબર.
તો ભાઈ આપણે અમે અહીંથી શૂટિંગનું લોકેશન બદલવાનું કર્યું છે બરાબર. તો પેલા અમારા ટીમ મેમ્બરો તો જોઈ શકો છો કે આગળ હેડ્યા છે અને બાકી અમે ખરા ને અમે અહીંથી નીકળવાનું કરીએ છીએ બરાબર. અમે પાછળ છીએ. અમે પાછળ છીએ ને અહીંથી નવા લોકેશન ઉપર જઈએ છીએ. તમે હમણાંથી નહીં જોયું હોય બરાબર તો તમે શર્ટ પછી બદલો અને જોઈ શકો છો કે આપણે ઘણું કમાઈ ગયા છીએ. જો ચતુરભા એક દાણાનું પેમેન્ટ થાય શું એક કેવું? દાડાનું પેમેન્ટ. તો એક ભાઈને તો એનો શર્ટ કાઢી નાખ્યો છે એટલે હાલ નહીં બતાવતા એને. બાકી તો આ પૈસા નકલી છે એટલે ભાઈ સપોર્ટ કરજો તો પછી હાસા ભારજી શું કેવું રાકેશજી? આવ ફૂલ સપોર્ટ કરો એસબી વડનગર ચેનલમાં. હા તો ભાઈ અહીંથી નવા લોકેશન ઉપર જઈએ છીએ ને આગળ આગળ નવા નવા સીન બતાવીએ છીએ. ખાવાનું કોઈ લાયો ખાવાનું તો ભાઈ આપણું શૂટિંગ પતી ગયું છે. આમાં આપીને કોઈ ખાવાનું લાવ્યો તો ભાઈ આયરા છે અનારજી અને એ રહી વન મમ્મી છે બરાબર રાહુલનો. અનારથી રાહુલ નો અરે સ્ટાર આલી અને મને તો ના આલી યાર. ઉભરો આવે છે. તો ભાઈ જોવો અમારો સાલમાં આવી જી ને રહી. તો ભાઈ જોવો આ ભાઈ નવો ડ્રાઈવર છે બરાબર. હે બકરા ભૂઈના તું. આ રીતા ખૂંટો પકડી ઓહો આ કમ્પ્લીટ રીચ સ્વાગત થઈ લે ના તી ફોન ઓમ રાખ્યો તો એ કેન્ડો ના તો અને હું જાણે માની સોગન હું કહું આ ભૂરિયો રે બધી જગ્યામાં ગાળો બોલ બોલ કરે અને એનું ગમે તેવું કોમ હોય તો ઢીલો થઈ ને બાપુ કોમ સાઈ જાય અને એક વખત કદી એક વખત અરે બંધ થઈ ગયું ના એક વખત એક દાડો ને કોને મેં ફોન કરી દીધું કે તો ગ્રાઉલે કોમ છે હું ના જો સાચું કે કોઈ દાડો એવું બની છે અને ગમે ત્યારે ગમે તે કે શૂટિંગ હોય કે ગમે તે હોય તો યાર સ્ક્રિપ્ટ સમજાવતો ને હું ના હોપડું તો મને ગારો બોલશે હું હમણાં એ ખું ખું કરતો ને હું કશું નહીં બોલતો આ મોટો છે કે આપણે કશું નહીં બોલતો આ જેટલી સ્પીડમાં લાઈટ હતું આ અને પછી આવા ગદ્દારોનો સંગ કરાય મને તો રીઝર એટલે ફોડી તો ભાઈ આપણું શૂટિંગ પતી ગયું છે ને તમે જોઈ શકો છો કે આ બધા એક્ટરો છે આપણા મસ્ત એવા બરાબર. બાકી તો વિડીયો જોયા તો એસબી વડનગર યુટ્યુબ ચેનલમાં જોઈ લેજો અને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દે. તો ગાઈઝ મારું નામ છે રાહુલ ઠાકોર. એ તો બધો રાહુલ ઠાકોર છે જેટલા વખત કે હો બધોનો ઇન્ટ્રો કરી દે. મારું નામ છે રાહુલ ઠાકોર ઉર્ફ ચંદુ. આ છે દર્શન ઠાકોર દેખલો દર્શન. હે મારું હું કહી દઉં. હા મારું નામ છે ચતુર ચોકલેટ ખાવા વાળો. આપડે બુરભા ઠાકોર ઉર્ફે સુરેશભાઈ ઠાકોર અમે સુરેશજી છે અને સુરેશજી બધાજી એસબી ઠાકોર અને એસબી વડનગર યુટ્યુબ ચેનલ ના ઓનર છે પાછા એસબી વડનગર ના ઓનર છે અને એટલે આરા મને ગમતા હું નહીં કરતા ગોઠતા નહીં હા મેળત આવ્યો છે ડાયરેક્ટર પ્રોડ્યુસર લેડો આવજો અને મળશું તા નવા વ્લોગમાં. તો જય માતાજી.